મિત્રો ઓલરેડી આપણે સંતરામપુર આવી જ છું. હેલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે પ્રભાત બ્લોગ યુટ્યુબ ચેનલમાં. દોસ્તો આજની વિડીયો હું તમને બતાવી દઉં કે આપણી ઈ બાઇક છે. ઈ બાઇક સંતરામપુર જઈને આવે છે એટલે કે કેટલા કિલોમીટર ચાલે છે આપણે જોવાના છીએ. 100 કિલોમીટર ચાલે છે એકવાર ચાર્જિંગ કર્યા બાદ. દોસ્તો આપણે જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોઈને આપણું જે છે કામ સંતરામપુર 30 કિલોમીટર થાય છે. 30 આવવા જવાનું 60 કિલોમીટર થાય છે એટલે કે જઈને આવે છે. અને એટલે કે 2 વાર આ બાઇક છે એ સંતરામપુર જઈને આવે છે. આજે એ બાઇક તમે જોઈ શકો છો, બરાબર. ચાલો આપણે ત્યાં જઈએ અને તમને જે આખું છે એ બતાવું કે સંતરામપુર જઈને આવી જાય છે કે નથી આવ્યું. શું તમારું શું કહેવું છે, જઈને આવી જશે કે નહીં આવે? કમેન્ટમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. ચાલો આગળ વધીએ. તો મિત્રો આપણે કિલોમીટર જોઈ લઈએ એકવાર. 1790 કિલોમીટર જે છે એ ગાડી ચાલી છે ફ્રેન્ડ્સ. તો આગળ આપણે જોઈએ કે કેટલા કિલોમીટર ચાલે છે અને કેટલા કિલોમીટરમાં જે છે એ સંતરામપુર પહોંચે છે. 1790 આપણે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. અને ઘરે આવીને આપણે જોઈશું કે કેટલા કિલોમીટર થયું છે. તો મિત્રો આપણે દીવડા આવી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો દીવડા આવી ગયા છે. દીવડાથી આપણે ડાયરેક્ટ છે સીધા સંતરામપુર જઈશું. અને ત્યાં જઈને જો તમને જે છે એ આપણે ગાડી છે માઇલેજ કાઢવાનો છે આજના વિડીયોની અંદર. દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા છે આપણે દીવડા ચોકડી આવી ગયા છે. આગળ જઈએ અને આગળ જઈને આપણે જે છે ડાયરેક્ટ સંતરામપુર જઈએ અને ત્યાંથી તમને હું આગળ જે છે વિડીયો હું બતાવું છું. તો ચાલો આગળ જઈએ અને જે છે આ વિડીયો મેં તમને બતાવી રહ્યો છે. તો ચાલો આગળ જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. મિત્રો ઓલરેડી આપણે સંતરામપુર આવી ગયા છીએ અને તે જે સંતરામપુરમાં આખું વ્યૂ છે મેં તમને બતાવ્યું દોસ્તો. અને કેટલા કિલોમીટર ચાલી છે હું તમને જે છે એ વિડીયો ઘરે જઈને હું તમને બતાવીશ. અત્યારે દોસ્તો જે છે એ 24 કિલોમીટર આપણી ગાડી છે એ ચાલી છે ફ્રેન્ડ્સ. હું તમને જે છે આગલો કેમેરો કરીને બતાવું કેટલી 24 કિલોમીટર છે આપણી ગાડી. હું તમને બતાવું કિલોમીટર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આગલો કેમેરો કરીને હું તમને બતાવું કે જે 1790 કિલોમીટર હતું હવે 1814 કિલોમીટર થયું છે. એટલે કે દોસ્તો 24 કિલોમીટર છે એ આપણું ઘર દૂર છે સંતરામપુરથી, બરાબર. અને 24 કિલોમીટર છે એટલે 24 × 48 ટોટલ આપણે ગણીએ તો 30 કિલોમીટર આપણી ગાડી ચાલેલી છે એ આપણે ગણવાનું છે ફ્રેન્ડ્સ, બરાબર. કેટલી 30 કિલોમીટર ચાલેલી છે આપણી ગાડી. તો કેટલું ચાર્જિંગ ચાલે છે સંતરામપુર જઈને 2 વાર સંતરામપુર જઈને આપણી ગાડી છે આવી જાય છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. ચાલો આપણે આગળ વધીએ અને ત્યાં જઈને જે છે ઘરે જઈને તમને આખો વિડીયો છે હું બતાવું છું. તો મિત્રો ઓલરેડી આપણે ઘરે આવી ગયા છે અને આપણી ઈ બાઇક છે એ 120 કિલોમીટર એટલે કે 100 કિલોમીટર કાપે છે દોસ્તો. સંતરામપુર જઈને આવે છે એટલે કે 30 ને 30 60 કિલોમીટર થાય છે ફ્રેન્ડ્સ. સંતરામપુરથી આપણું ઘર છે એ 60 કિલોમીટર મતલબ કે 30 કિલોમીટર થાય છે. જવા આવવાનું 60 કિલોમીટર થાય છે અને આપણી ઈ બાઇક છે એ આપણે
આવી ગઈ છે ઘેર, અને જે છે ચાર્જિંગ દ્વારા જે છે એ ચાલે છે, અને જે છે એ આપણે જે છે એ સંતરામપુર જઈને આવી ગયા છે આપણે દોસ્તો. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.